પ્રણામ. સંસ્કારોનો પ્રભાવ. આચાર્ય ભગવાન શ્રી પ્રેમસુરી મારસાબના સમુદાયના એક મુનિ રત્નાંશુ વિજયે દ્રવ્યગુણ પર્યાય વિશે ગહન અધ્યયન કરેલું. કેટલાક સમય પછી કર્મના ઉદયે એમની માનસિક હાલત ખરાબ થઈ. સાયકોલોજિસ્ટની સલાહ મુજબ એમને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મુનિ ચંદ્રશેખર વિજય મારસાબ એમની સેવામાં હતા. એકવાર ડૉક્ટર વોર્ડમાં આવ્યા ત્યારે મુનિ ચંદ્રશેખર વિજય મારસાબે કહ્યું કે ડૉક્ટર આવ્યા છે. મુનિ રત્નાંશુ વિજય કહે, આ ડૉક્ટરમાં જીવદ્રવ્યનો કયો પર્યાય વર્તે છે? એમાં કયા ગુણો છે? ગાંડા માણસ પણ એમને જે પદાર્થ બહુ ઘૂંટ્યો હોય તે જ બોલતો હોય છે. આચાર્ય ભગવાન ભદ્રંકર સુરી મારસાબના એક મુનિરાજ ખૂબ સુંદર પ્રમાર્જના આદિ કરતા. માનસિક સ્થિતિ બદલાયા પછી મેન્ટલ હોસ્પિટલમાં તેઓ આખો દિવસ કપડાં, વાસણ વગેરેનું પડીલેહન અને પ્રમાર્જના આદિ વારંવાર કર્યા કરતા. વારંવાર અભ્યાસ દ્વારા જીવમાં પડેલા સારા સંસ્કારો ઉન્મત્ત અવસ્થા કે ભવાંતરમાં પણ અનુસરે છે. આપણે સારા સંસ્કારોને ગાઢ બનાવીએ. પ્રાચીન કાળમાં વલ્કરચીરી પ્રમાર્જના કરતા કરતા જાતિ સ્મરણ અને કેવલ જ્ઞાન પામ્યા હતા.